નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ફરીવાર બંને આદિવાસી નેતા મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકવાર ચર્ચામાં આવ્યા છે। નર્મદા જિલ્લાના કેવડિયા અને ગભાણા ગામમાં જે ઘટના ઘટી છે, ઘણી જ દુઃખદ ઘટના ઘટી છે। જો કે આ બાબતને લઈને ત્યાંનું રાજકીય વાતાવરણ પણ ગરમાયેલું જોવા મળે છે। મનસુખ વસાવા ચૈતર વસાવાના એકબીજા ઉપર આક્ષેપો ફરીવાર ચાલુ થઈ ગયા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આજે જે ચૈતર વસાવા છે એમનો કાર્યક્રમ કેવડિયાની અંદર હતા। ત્યાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો, તેઓ પહોંચવાના હતા, પરંતુ પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। તેમની સાથે જે આદિવાસી સમાજના આગેવાનો હતા, તેમના પત્નીઓ છે, એમને બધાની જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને ગભાણા પહોંચે તે પહેલાં જ તેમને અટકાવવામાં આવ્યા હતા। ત્યારે જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા, એમને પણ ચૈતર વસાવા ઉપર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવાએ જે ગઈકાલે સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું કે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા પણ આવવાના છે, જસુ રાઠવા પણ આવવાના છે। જો કે તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે ચૈતર વસાવા જે ખાલી ખોટી નકલી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે। જો કે તેમણે મારી જાણ બહાર આ પ્રકારનું જાહેરાત કરી છે। જો કે આ બાબત વિશે હું કંઈ જાણતો જ નથી। ત્યારે વાત કરવામાં આવે તો મનસુખ વસાવા આગળ એવું પણ કહ્યું કે તેઓ શ્રદ્ધાંજલિના બહાને આ બાબતને રાજનીતિ કરવા માગે છે, રાજકીય કાર્યક્રમ ગણાવે છે। સાથે તેમણે એવું પણ કહ્યું કે તેઓ શ્રદ્ધાંજલિના બહાને લોકોની ભીડ એકઠી કરી સમાજને, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માગે છે। આવો મનસુખ વસાવાનો મિત્રો આક્ષેપ સામે આવ્યો છે। તો તેમણે એવું પણ કહ્યું હતું કે જે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય પગલાં લીધા છે અને પોલીસને પણ ખબર હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અનિચ્છનીય ઘટના ન ઘટે, અરાજકતા ન ફેલાય, તે કારણોસર જે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય પગલાં લીધા છે। આવું જે નેતા છે મનસુખ વસાવા, એમનો ચૈતર વસાવા ઉપર આક્ષેપ સામે આવ્યો છે। જો કે મિત્રો આ વિશે અંગત તમારું શું કહેવું છે, અંગત તમારું શું માનવું છે, કમેન્ટમાં જણાવી દેજો। વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છે પણ જણાવો। મળીશું એક નવા જ વિડીયોમાં।